જીવનના છેલ્લા સમય સુધી જેને સુખી થવું છે એ એક વાક્ય જીવનમાં લખી રાખો. તમે સુખી હો તોય ભલે, તમે દુખી હો તોય ભલે, એક વાક્ય લખી રાખો ને રોજ તમે સવારમાં ઉઠીને વાંચો. પછી આ સંસારમાં તમને કોઈ દુખી નહીં કરી શકે. અને વાક્ય છે, આ સમય હમણાં જતો રહેશે. આ સમય હમણાં જતો રહેશે. ચાહે સુખનો હોય તોય ભલે, ચાહે દુઃખનો હોય તોય ભલે. સુખી હશો અને વાંચશો કે આ સમય હમણાં જતો રહેશે, તો વધારે સુખી થવા માટે શું કરવું જોઈએ એવા હારા તમે કામ કરતા રહેશો. અને દુઃખી હશો તો તમે ધીરજ રાખશો, હમણાં વયો જાય સમય. અને પરિવર્તન એ આ સંસારનો નિયમ છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. માટે જીવનમાં સુખી થવું હોય તો એક નિયમ રાખો, એક વાક્યને રોજ યાદ કર્યા કરો કે આ સમય હમણાં જતો રહેશે, આ સમય હમણાં જતો રહેશે. આ દુનિયામાં બે વસ્તુનો અંત કોઈ દી નહીં આવે. લખવું તો લખી લો, બે વસ્તુનો અંત ક્યારેય નહીં આવે. એક ભગવાનની કથાનો અંત નહીં આવે, અને એક આ સંસારના માણસોની વ્યથાનો અંત નહીં આવે કોઈ દિવસ. ગમે તેટલું ભગવાન આપશે તો કાંઈક તો ખૂટતું જશે, એનો અંત નહીં આવે ને. કાંઈક નું કાંઈક ઘટતું હશે. જે ઘરમાં યુદ્ધ નથી એ ઘર અયોધ્યા છે. આપણે કહીએ કે રામ અયોધ્યામાં આવ્યા. જ્યાં અયોધ્યા હોય ત્યાં રામ હોય જ. આ જરૂરી નથી, પણ જ્યાં રામ હોય ત્યાં અયોધ્યા ચોક્કસ હોય છે. કેમ? અયોધ્યા એટલે જ્યાં યુદ્ધ નથી એ ઘર અયોધ્યા છે. રામ એટલે મર્યાદા. જ્યાં રામ હોય ત્યાં અયોધ્યા આપોઆપ પ્રગટ થઈ જાય. જ્યાં મર્યાદા હોય ત્યાં યુદ્ધ ન થાય કોઈ દિવસ. રામ એ મર્યાદા છે. લક્ષ્મણ એ વિવેકનું પ્રતીક છે. જીવનમાં વિવેક કેવો રાખવો એ જોવું હોય તો લક્ષ્મણજીના પાત્રને રામચરિતમાનસમાં વાંચી જુઓ એકવાર. વૈરાગ્ય કેવો હોય એ જોવું હોય તો રામચરિતમાનસમાં ભરતજી મહારાજનું પાત્ર વાંચવું પડે. અને સદવિચાર કેવા હોવા જોઈએ એના માટે શત્રુઘ્ન મહારાજનું પાત્ર તમારે વાંચવું. અને સ્ત્રીનો ધર્મ શું છે એ જોવું હોય તો માં જાનકીના જીવન ચરિત્રને વાંચી જુઓ એકવાર. જે સીતાજીએ પોતાના પિતાના ઘરે ક્યારે નીચે પગ નથી મૂક્યો, એ જાનકી પોતાના પતિની સાથે જ્યારે પરણીને આવે છે અને 14 વર્ષ વનમાં જવાનો વારો આવ્યો તો બધા જ શૃંગારને ઉતારી અને વલકલ વસ્ત્રને ધારણ કરીને જાનકીજી સાથે જાય છે. સ્ત્રીનો ધર્મ. અને સ્ત્રીની સાચી પરીક્ષા ક્યારે હોય ખબર છે? પુરુષ બહુ કમાતો હોય ને ત્યારે સ્ત્રીની પરીક્ષા ન હોય. યોદ્ધાની પરીક્ષા રણ મેદાનમાં થાય, જ્ઞાનીની પરીક્ષા ભાગવતમાં થાય, અને સ્ત્રીની પરીક્ષા પોતાના પતિના ખરાબ સમયમાં થાય. સાચી સ્ત્રી એ છે કે જે પોતાના પતિને દુઃખમાં સાથ આપે. સુખમાં તો બધાય સાથ આપે, દુઃખમાં સાથ આપે સાચી સ્ત્રી છે. બાપુજીની ઘરે કાંઈ ન કાંઈ હોય પણ પતિના ઘરે જે પણ નોકરી કરવાનો વારો આવે તો નોકરી પણ કરી લે, મજૂરી કરવાનો વારો આવે તો મજૂરી કરી પણ પોતાના પતિને સાથ આપે તો સમજવું આ સાચી સતી નારી થઈ છે સંસારમાં. પતિનો ધર્મ જ એ છે કે મારા પતિને, પત્નીનો ધર્મ છે મારા પતિને હું સહકાર આપું. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ દિવ્ય કથાઓ, હનુમાનજી મહારાજ એક દાસનું પ્રતીક, સેવાનું ભાવ, એ રામચરિતમાનસ. ચારેય ભાઈઓ જ્યારે મોટા થયા, વિદ્યા અભ્યાસ કરીને જ્યારે વિશ્વામિત્ર મહારાજના યજ્ઞનું રક્ષણ કરીને મિથિલામાં લઈ ગયા, ત્યાં ભગવાને ધનુષ્ય ભંગ કરી
અને સીતાજી સાથે પરણે ત્યારે ચારેય ભાઈઓ એક જ માંડવે પડ્યા છે. જયુભાઈ, આપણે એમ કહીએ કે હવે તો સમય કેટલો સારો આવ્યો, બધા લોકો હવે અત્યારે સમૂહ લગ્ન તરફ વળી ગયા છે. આ સમૂહ લગ્ન આપણે ચાલુ નથી કર્યા, રામ વખત ના આવે છે, ભગવાન રામ વખત નું આવેલું આવે છે. આ તો ખાલી ટેકનોલોજીના યુગ પ્રમાણે બધું ખાલી એક એનું રૂપાંતર થઈ રહ્યું છે, બાકી બધું જ આદિ અનાદિ ચાલ્યું આવે છે. એક જ માંડવે ચારે ભાઈઓ પડ્યા છે. ચાર ભાઈઓના લગ્ન થયા. ત્યારે એક વિવેકની વાત તમને કરી દઉં. ભાઈઓના પ્રેમની કથા છે. પોતાના જીવનમાં વિવેક કેવો હોવો જોઈએ, ભાઈ પ્રત્યેની ભાવના કેટલી. લક્ષ્મણજી મહારાજ અને ભગવાન રામ બંને જણા જ્યારે વિશ્વામિત્ર મુનિની સાથે ગયા મિથિલામાં, અને વાડીની અંદર ઉતારો હતો, ત્યાં વિશ્વામિત્ર મહારાજના પગ સેવા કરી અને પ્રભુ રામ સુતા એટલે એના પગની સેવા લક્ષ્મણ કરતા હતા. પણ લક્ષ્મણજી મહારાજની આંખમાંથી આંસુ પડ્યા. ભગવાન રામ જાગી ગયા, જોવે છે તો લક્ષ્મણ રડે છે. પૂછ્યું કે લક્ષ્મણ શું થયું? અયોધ્યાની યાદ આવી, માની યાદ આવી, માં યાદ આવી શબ્દ બોલ્યા ભગવાન. ત્યારે લક્ષ્મણજીએ જવાબ આપ્યો છે, અત્યારના યુવાન ભાઈઓને, તમારાથી નાનો ભાઈ હોય તો એની સાથે કેમ જીવન જીવવું, એના માટેનો બહુ મોટો સંદેશો અહીંયા આપ્યો છે. રામજીએ પૂછ્યું કે માને યાદ આવી, તો લક્ષ્મણે તરત કીધું કે જ્યાં સુધી મારી હારે મારા મોટા ભાઈ રામ હોય ને ત્યાં સુધી મને મારી માં યાદ નથી આવતી કોઈ દિવસ. આનો અર્થ એટલો જ થયો કે જેટલું ધ્યાન માં રાખે એના કરતા સવાયું ધ્યાન મારો ભાઈ રાખે છે, એટલે માં યાદ નથી આવતી. તો રડવું કેમ આવે છે? તો લક્ષ્મણજી બોલ્યા છે, ભાઈ રડવું એટલે આવે છે કે હું જે તમારા પગની સેવા કરું છું ને, કાલ તમારા લગ્ન થશે, મારા ભાભી આવશે તો મારા આ પગની સેવાનો ભાવ છૂટી જશે, સેવા નીકળી જશે, એટલે મને દુઃખ થાય છે. મોટા ભાઈના પગ દબાવવા નહીં મળે એટલે લક્ષ્મણ જેવો નાનો ભાઈ રડતો તો આજ કળિયુગમાં સગો ભાઈ સગા ભાઈનું ગળું દબાવી દે તો આંખમાંથી આંસુ નથી નીકળતું. આ રામચરિત